હેલો ગાઈસ, આજે અમે ગયા હતા ફોટા પડવા. ત્યાં અમારી સાથે કંઈક એવું થયું કે જોઈને તમે પણ હેરાન થઈ જશો. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આજે અમે જઈએ છીએ ફોટા પાડવા. અમારી R1 બાઇક છે, અમે ચાલુ કરી દીધી છે. પ્રદીપને મેહુલ આવે એટલે અમે નીકળીએ. તો અમે ફાઇનલી ગાઈસ આવી ગયા છે સંતરોડથી સંતરામપુર હાઈવે રોડ ઉપર. તો મેહુલ મોબાઈલમાં ફોટા પાડવાની પોસ્ટ જોવે છે અને પ્રદીપ બાઇક ચલાવે છે. હું પાછળ બેઠો છું મિત્રો, અને આજે તો તાપ પણ વધારે લાગે છે. તો ફાઇનલી ગાઈસ અમે આવી પહોંચી ગયા છે સંતરોડ. અમારે જવાનું હતું અજય હોટલ તરફ, અને અમે આવી ગયા છે રમણ કાકાના પવા મળે એ તરફ. તો હવે પ્રદીપ બાઇક પલટાવીને પાછો આવે એટલે હું બેસી ગયો. भाई यहाँ पे क्या हो रहा ફાઇનલી भाई। ગાઈસ અહીંયાથી અમે નીકળી ગયા છીએ. બ્રિજ નીચેથી ને વળી ગયા છે પીપલોદ તરફ જવા માટે. આગળ મિત્રો ટ્રક આવી ગઈ છે. ટ્રકની પાછળ અમે જઈએ છીએ ધીરે ધીરે. ટ્રક આગળ ધીરે ધીરે જાય છે. તો મિત્રો અમે નીકળ્યા છે આધ્યા હોટલ તરફ જવા માટે. તો મિત્રો આ છે સાલિયા ગ્રામ પંચાયત કચેરી સાલિયા, અને અમે હવે જઈએ છીએ પીપલોદ રોડ ઉપરથી ઝાલાવાડા ટેકરે. તો ફાઇનલી ગાઈસ અમે ઝાલાવાડા ટેકરે આવી ગયા છીએ. અહીંયા ફોટોગ્રાફર પણ આવી ગયો છે. वो अलग ही लेवल का बंदा છે था। આખો થોડો છે. વિપુલભાઈ પણ જોયો છે, હિતેશભાઈ પણ આવી ગયા છે. તો અહીંયાથી અમે ફાઇનલી નીકળી ગયા છીએ નેરોપ અને સંતરોડની વચ્ચે પાનમ નદીના બ્રિજ પર. અહીંયા મેહુલ ફોટો પાડે છે, વિપુલભાઈ બાઇક ઉપર ફોટો પડાવે છે. આ છે મિત્રો પાનમ નદીનો વ્યૂ મિત્રો. તો અમે હવે બ્રિજ ઉપરથી નીચે ઉતરી ગયા છીએ, અને આ મેહુલ કેમેરાની અંદર કંઈક સેટિંગ કરે છે. પ્રદીપ ઊભો જોયો છે. તો મિત્રો જુઓ કેટલું મસ્ત લોકેશન છે. એ ત્યાં કિનારે મૂકી છે આપણી R1 5 મિત્રો. તો જુઓ મિત્રો કેટલું મસ્ત લોકેશન છે. એકવાર તમે પણ આ જગ્યા પર આવો અને તમારું દિલ પણ ખુશ થઈ જશે મિત્રો. મસ્ત એટલું મસ્ત વાતાવરણ, ઠંડુ વાતાવરણ છે મિત્રો. જુઓ અને આવો, બહુ મોજ પડે છે મિત્રો. અને આ કેમેરામાં મેહુલ સેટિંગ કરે છે. સેટિંગમાં શું થાય છે, ફોટો બરાબર આવતો નથી. ખબર નહીં હવે કઈ રીતનું સેટિંગ ખોળાઈ ગયું છે. તો સેટિંગ કર્યા પછી ટ્રાય કરે છે ફોટો પાડવાની, કેવો ફોટો આવે છે એવી રીતના મિત્રો. ફોટો પાડ્યો, હવે ફરી ચેક કરે છે પણ કંઈ ફોટો બરાબર આવ્યો નથી એવું લાગે છે. એનું મૂડ ઓફ થઈ ગયું છે મિત્રો. કેમેરામાં સેટિંગ ના થયું એટલે મેહુલ હવે કેમેરો પેક કરવા બધ્યો છે. પ્રદીપ ઊભો ફોનમાં જોવે છે. તો પ્રદીપ શું કહે છે, કંઈ ફોટો સારો આવતો નથી એવું કહે છે. કેમેરો ફાઇનલી પેક કરી દીધો મિત્રો. હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે, અને પ્રદીપ ફોનમાં ફોટો બતાવે છે. તો અમે નીકળી ગયા છીએ ફાઇનલી ઘરે જવા માટે. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા બ્લોગમાં.